ચોમાસાની શરૂઆત થતાં જ રોડ રસ્તાની સમસ્યાઓ સામે આવતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાની તિરુપતિ ગોકુલધામ સોસાયટીના રહીશો રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતોથી પણ વંચિત છે। સોસાયટીના રહીશોનું કહેવું છે કે છેલ્લા 3 વર્ષથી રોડની સમસ્યાને લઈ પાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેને કારણે ચોમાસાની શરૂઆતમાં જ સોસાયટીમાં રહીશોને રસ્તાના અભાવે કાદવ કીચડનો સામનો કરવો પડી રહ્યો છે। સોસાયટીની મહિલાનું કહેવું છે કે બાળકોને શાળાએ જવાનું હોય કે પછી વાહનો લઈને પણ અહીંયાથી નીકળવું મુશ્કેલ બન્યું છે। હજુ તો ચોમાસાની શરૂઆતમાં જ સોસાયટીમાં કાદવ કીચડનું સામ્રાજ્ય બન્યું છે ત્યારે આગળ હજુ આખું ચોમાસું બાકી છે। એવી પરિસ્થિતિમાં રહીશોને કેવી હાલાકી પડશે તે સમજી શકાય છે। ત્યારે પાલિકા તંત્ર દ્વારા સોસાયટીના રહીશોને પડતી મુશ્કેલીનો ઝડપથી ઉકેલ લાવે તેવી સોસાયટીના રહીશોની માંગ છે। મોડાસાની નગરપાલિકાની તિરુપતિ ગોકુલધામ સોસાયટી છેલ્લા 3 વર્ષથી અહીંયા ગટર લાઇનનું કામકાજ કરેલું છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડ થયા નથી અને અમે હમણાં રજૂઆત કરી તો અમને એમ કીધું કે ભાઈ તમારે અહીંયા શું કહેવાય એનઓસી લેટ મળેલી છે એટલે અમે એમ કીધું કે ભાઈ એનઓસી લેટ મળી જાય તો અમારો રોડ લેટ થાય તો કંઈ નહીં, પણ અમને ડસ્ટને એવું ન ખાઈ આપો। ડસ્ટ નાખવાની અમે 2 થી 3 વખત રજૂઆત કરી પણ હજુ સુધી ડસ્ટ પણ નહીં નાખ્યો અને આ તો નગરપાલિકાની અંદરની સોસાયટી છે કે કોઈ ગામડું છે કંઈ ખબર નહીં પડતી અને હાલત તમે જોઈ શકો છો કે છોકરા સ્કૂલમાં નથી જઈ શકતા, કંઈ કોઈ ગાડી પણ નીકળી શકે તેમ નથી અને બહુ જ ખરાબ પરિસ્થિતિ છે। આ સોસાયટી તિરુપતિ ગોકુલધામ છે, ડુગરવાડા રોડ અને આ બાજુ કોરલ સિટીની બાજુ કેનાલ રોડ, બરાબર। આજે છેલ્લા 5 વર્ષથી આ હાલત છે। એક જ વરસાદમાં આ પોઝિશન છે તો બીજા હજી 3 મહિના કાઢવાના છે, કઈ રીતે કાઢશું? નથી જેન્ટ્સ ગાડી લઈને નીકળી શકતો કે નથી છોકરો સ્કૂલમાં વાન આવે તો બી બેસી નથી શકતો। આ સોસાયટીમાં નથી બિલ્ડર ખબરતો કે નથી નગરપાલિકા તંત્ર સાંભળતું। શું કોણ જવાબદારી લેશે? કોઈને કઈ નુકસાન થશે તો બધાને વિરોધ કરી ચૂક્યા છે, હજુ સુધી કોઈ કશું કરવા જ નથી આવી શક્યા। નથી નગરપાલિકા પ્રમુખને આજે અઠવાડિયાથી ફોન કરે છે, છેલ્લા રોડ માટે તો 2 મહિનાથી એમને ટ્રાય કરે છે, એ પણ નથી સાંભળતા। અરજી આલી છે છેલ્લા 3 વર્ષથી આવું છે, છેલ્લા 3 વર્ષથી ત્રાસી ગયા છે કે અમારા છોકરા લઈને જવું કેવી રીતે? છોકરાને સ્કૂલમાં કે ટ્યુશનમાં સાયકલ લઈને મોકલે કેવી રીતે? કોઈ નુકસાન થશે તો આવશે અહીંયા આગળ કોઈ? વેસ્ટ સાઇડ ટીવી ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી।